ચલો આજે જે ડુંગળીની જે રેસીપીનો ફૂલ વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છું. અમારું 65-45 ગ્રુપ છે. છેલ્લા 11મું વર્ષ છે. 10 વર્ષ અમારા પૂરા થયા અને 11મા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કર્યો છે. હવે આ બનાવવા પાછળનું કારણ એ છે કે એક તો ગેટ ટુગેધર થઈ જાય અને આ વાનગી સુરતમાં બનતી હતી અને સુરતથી અમે સ્પેશિયલ આ રેસીપી શીખીને આવ્યા છીએ અને અહીંયા અમે બનાવી અને બનાવ્યા પછી અમે 200 માણસથી સ્ટાર્ટ કર્યું તો આજે 2000 માણસો પાક્યા છીએ. અને આના અંદર કોઈ બહારથી કોઈ માણસ નથી લાવતા. બધા જ અમારું ફ્રેન્ડ સર્કલ જાતે જ મહેનત કરે છે અને જાતે જ ભેગા થઈને અમે એકબીજાના સાથ સહકારથી અમે આ પ્રોગ્રામ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ભાઈ. આ લોકો મારા જે રીતે મહેનત કરી રહ્યા છે એમને આપણે લાઈક ખાસ કરજો અને જો નવા હોય તો આ ચેનલ આપણે સબસ્ક્રાઈબ કરજો. હવે તમને આખો ફૂલ વિડીયો જોવા મળવાનો છે. ગુરુ કૃપા 65-45 યુવક મિત્ર મંડળે આ વખતે શિયાળામાં ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલું છે અને એનો અમે વિડીયો પણ બનાવવાના છે. અને આ વિડીયો તમે જોશો ને ખરેખર તમારા મોઢામાં પાણી આવી જવાનું છે. કારણ કે આજે આ યુવક મિત્ર મંડળે ઉનાવા ગામમાં બહુ સરસ મજાનું આયોજન કર્યું છે. શાનું? નોર્થ ગુજરાતનું સૌથી ફેમસ એવું શાહી ડુંગળિયું. ખરેખર તમે આ ડુંગળિયું રેસીપી જોશો ને તમારી તબિયત ખુશ થઈ જશે. જો તમે ઘરે બનાવશો ને તમે આંગળા ચાટતા રહી જશો. એવું સરસ મજાની રેસીપી આજે તમને બતાવવા જઈ રહ્યો છું. વિડીયોને એન્ડ સુધી જોજો અને આ વિડીયોને એટલે સુધી શેર કરજો. દરેક બહેનોને શેર કરજો જેથી કરીને તમને પણ શાહી ઊંધિયું ખાવાનો મોકો તમારા ઘરમાં મળે. તો આ વિડીયોને એન્ડ સુધી જોજો અને તમને એક ઝલક પણ બતાવું છું આજના જે ડુંગળીયાની જે રેસીપીનું. એટલે વિડીયોનો ખાસ શેર કરજો. ચલો ભાઈ, અત્યારે એક સરસ મજાનો વઘાર થઈ ગયો છે. એની અંદર ડુંગળી છે, સૂકા મરચાં છે અને બીજા જે સિક્રેટ જે મસાલા હોય છે એ અત્યારે બધી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. અને આ લગભગ જો 3 થી 4 કલાકની આ પ્રોસેસ છે. કારણ કે આ 1500 થી 2000 લોકોનું માણસનું રસોડું થવા જઈ રહ્યું છે. તમે આમના જે બી અંદર વસ્તુ બધી નાખવાની થશે એ તમને અમને જણાવતા રહીશું. જો ભાઈ અત્યારે આપણે કેટલા કિલો લસણ લીધેલું છે? 75 કિલો લીલું લસણ. અત્યારે જો એકદમ 75-80 કિલોનું લસણ છે અને આખું કમ્પ્લીટ ધોવામાં આવે છે અને થોડું સુકાવવામાં આવશે અને એના પછી એનો પાછો પેલા જે ડુંગળીઓ બનાવ્યું છે એની અંદર નાખવાનું છે. જો એકદમ ચોખ્ખાઈવાળું. અને અહીંયા કોઈ રસોયા નથી, બધા આખા ગામના બધા ભેગા થઈને કામ કરી રહ્યા છે. શું વાત છે, લ્યો સરસ. હા સરસ 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 સરસ. જો તેલ સરસ ઉકળી રહ્યું છે અને હવે 70 થી 80 કિલો જે લીલું લસણ હતું એ આની અંદર નાખવામાં આવશે. જો હજુ પણ બીજું લસણ આવશે આની અંદર. ના વાંધો નહીં. જો ભાઈ આજે લસણ તો ચાલુ જ છે. ચલો ભાઈ, અત્યારે જે લીલી ડુંગળી ને બધું છે એ બધું ચરી ગયું છે, પાકી ગયું થોડું ઘણું. હવે અત્યારે આપણે શું નાખવા જઈ રહ્યા છે? હા હા ઓકે અચ્છા. તો ભાઈ હજુ તો ઘણી બધી આઈટમ અંદર આવવાની છે. હવે આને પણ થોડુંક પકાવવા દઈશું. અને પણ સ્પેશિયલ ચૂલા ઉપર આઈટમ બની રહી છે. ચલો ભાઈ, અત્યારે આ લસણ છે ને તળવામાં આવી રહ્યું છે અને જે અહીંયા આગળ જે રીતની વાનગીઓ બની રહી છે જે બધા ભાઈબંધો ભેગા થઈને બનાવી રહ્યા, પૈસા ખર્ચી બી વસ્તુ લેવા જાઓ તો પણ ના મળે. શું કેવું? હવે આને શું કરવાનું? લસણને ફ્રાય કરીને? અચ્છા
મને આ લોકો એવું કીધું કે વિશાલભાઈ એક વખત તમે ખાશો ને આપણે જેમ કાજુ ખાતા હોય ને એના જેવો ટેસ્ટ આવે છે, કાજુ જેવો ટેસ્ટ આવે છે. જો અત્યારે સરસ ફ્રાય કરી રહ્યા છે. જો થોડુંક બ્રાઉન કરે છે અને એના પોતળા કાઢવામાં નથી આવેલા, એમને જ રાખેલા છે. એમાં થોડો ઘણો જે મસાલો નાખવાનો આવતો હશે એ બધું નાખશે અને આટલું બધું લસણ ને ફ્રાય કરવામાં આવશે. જો એક બાજુ ત્યાં ગાજર ને બધું સામગ્રી તૈયાર થઈ રહી છે, પછી એક બાજુ ગરમા ગરમ રોટલા બની રહ્યા છે અને આ બધા જે છે એ ભાઈબંધો ભેગા થઈને બનાવી રહ્યા છે. જુઓ અને અહીંયા આગળ હવે શું નાખવાનું છે? હળદર છે. જો 2 માણસો કન્ટિન્યુ એક બાજુ હલાતા રહેતા હોય છે, કારણ કે નીચે મસાલો બળી ના જાય એટલે અમને કન્ટિન્યુ હલાવવું પડતું હોય છે. સરસ મજાનું સુગંધ પણ આવી રહી છે અને આમાં તલનું તેલ છે અને સિંગ તેલ છે, બંને પણ મિક્સ કરવામાં આવે છે. આપણે ગ્રેવી પણ ધીરે ધીરે પાકી રહી છે અને આ છે કાશ્મીરી લાલ મરચું. એટલે તીખું આવે કે ભાઈ ખાલી કલર માટે? કલર માટે. સરસ. ચલો બરોબર આ લોકો મિક્સ કરે છે. જુઓ જેથી કરીને નીચે મસાલો બધું ભરી ના જાય. અને આમાં જરીકમાં જો પાણી નથી નાખવામાં આવ્યું, પાણી આવતું પણ નથી આ રેસીપીમાં. જે તમને દેખાય ટોટલી એ તેલ જ છે. હજુ આટલે સુધી ભરાઈ જશે, એટલું સામાન ઘણો બાકી છે. આ શું નાખ્યું આપણે? કાજુની ગ્રેવી છે. હજુ આખા કાજુ પણ આવશે એને પહેલા હારે કાજુની ગ્રેવી નાખી દઈએ. કાજુ કાજુ આ શું નાખ્યું આપણે? સંભાર મસાલો છે. આમાં કોઈ એક મસાલા બાકી નહીં રહે, નહીં બધા જ મસાલા આવશે. દાણા જીરું આવી ગયું, એ પણ 500 ગ્રામ છે. પંજાબી ગરમ મસાલો છે. અને સતત હલાયા કરતું રહેવું પડે. હા બરાબર. અચાર મસાલો. આ લોકોને તો વર્ષોથી અનુભવ છે એટલે પ્રમાણે નાખી શકે છે. તમે જો ઘરે બનાવો તો તમે જે રીતનું તમે ખાતા હોય એ રીતનું જ નાખજો. $10 કિલોમાં અંદર કાજુ નાખવામાં આવશે. હા જો 10 કિલો કાજુ. હા બધાને પણ ગમે, છોકરાઓ બી ખાતા એ લોકોને મજા આવી જાય. કોન્સ્ટન્ટ હલાવતા રહેવું પડે છે આમાં. ચલો હવે આપણે શું અંદર નાખવાના છે? 15 કિલો આસપાસ છે. આ જુઓ
એનાથી ગ્રેવી મસ્ત એકદમ ઘટ્ટ થશે. સિંગદાણાના તલ. થિકનેસ સારી રહે. અને કોન્સ્ટન્ટ હલાતું રહેવું પડશે. આવી મોત તો પૈસા ખર્ચો ને તો પણ ના બોલે. આ મોત તો ગામડાની જ કહેવાય. સિટી વાળા તો આવા મોજ કરવા માટે ગોતતા હોય છે. હા અને એટલી સરસ મજાની સુગંધ આવી રહી છે. તેલ ખરું આ બાજુ ના આપણે પેલા મિક્સ કરી દેવા. ટેકનિક બહુ ઇમ્પોર્ટન્ટ છે ને. ચલો બરાબર. ખડી સાકર છે ને? રાખી જ નાખી દેવાની એટલે ધીરે ધીરે ઓગળી જશે ને. બરાબર 8 કિલો જેવી નાખી છે ખડી સાકર. હા ચલો એક બાજુ અહીંયા આગળ ગાજરનો સંભારો પણ રેડી કરી રહ્યા છો. આવા તેલ ઉકળી રહ્યું છે અને એમાં રાઈ નાખી દીધી છે. ચલો હવે એક બાજુ અહીંયા આગળ કામ ચાલુ છે ને એક બાજુ અહીંયા આગળ કામ ચાલુ. એસી કિલો ગાજરનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ જો આના બધું આખું મિક્સ કરી દેશે. ચલો આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આ શું નાખ્યું આપણે? આચાર મસાલો. મસ્ત મિક્સ કરી દેશે. ટેસ્ટ એકદમ સુપર થઈ જશે. કારણ કે હમણાં શું ગાજરના ધોયેલા છે કમ્પ્લીટ ને બાજુ તેલ બી છે એટલે થોડુંક ગરમ કરે એવું પાણી બી થોડું છૂટું થઈ જાય. હા ના પેલા ગાજર પેલા પાણી સાફ કર્યા હતા ને એટલે થોડું ઘણું પાણી તો હોય ને. હા એટલે પાણી બળી જશે એટલે ટેસ્ટ સારો ટેસ્ટ રહેશે. ચલો ભાઈ અત્યારે પનીરના ટુકડા નાખવાના છે. આ કેટલા કિલો લીધું પનીર? કટિંગ કરીને નાખી દીધું. હા આ લોકો એક્સ્ટ્રા નાખે છે. બાકી ડુંગળીમાં પનીર નથી આવતું. બાકી એક્સ્ટ્રા નાખો છો ને બધું તો. હા
કહું છું કરે આ વસ્તુ ખાઈને જુઓ તો તમે બીજી જે ડુંગળી ખાતો ફીકું લાગે, ઓરિજિનલ આર્યું લાગે તમને. હા, યુનિક લાગશે એમ. કારણ કે બધાને દિલથી ખવડાવવાનું છે. બજારમાં બિલથી ખવડાવવાનું, અહીંયા દિલથી ખવડાવવાનું, દિલ ખોલીને બધી વસ્તુ નાખવાની. હા બધા માણસોને ભેગા થઈએ અમે હા અને પછી બધાને જમાડીએ અને ગેટ ટુગેધર જેવું થઈ જાય. 100%. એટલા માટે જ આપણે એવા જ પ્રયાસો રહેતા અને કે અગાઉ બી આવો પ્રોગ્રામ કરેલો હતો ને છેલ્લા 10-15 વર્ષથી પ્રોગ્રામ કરીએ છીએ. શું વાત છે. અને આજે કઈ આજનો પ્રોગ્રામ કંઈક અલગ છે. હા એવી રીતના જ આપણે ભેગા થઈએ એમ જ પછી સંકલન રહે મજબૂત અંદર 100%. એ જ પ્રયાસ રહે. હા જો આ બધા અહીંયા આગળ કામ કરી રહ્યા છે. આમાં જે આપણે તેલનો જે ઉપયોગ કર્યો છે 60 લીટર તેલનો ઉપયોગ કરવામાં આવેલો છે. અને હવે ટામેટાની પ્યુરી 85 કિલો જેટલા ટામેટાની પ્યુરી હા આપણે એના અંદર એડ થશે. પેલું બધું આખું તપેલું ભરીને પ્યુરી છે. બીજો તું બળકો કરે મજબૂત બળકો કરે હા જે પેલું જે તે ટાઈમે તપેલાનું લેવલ હતું હા પાછલા વર્ષે એટલે એ લેવલથી આ વખતે લેવલ થોડું ઊંચું કર્યું છે. પ્રતિ વર્ષે અમે સંખ્યાનો અમારો વધારો કરવામાં આવશે. તમારું ગ્રુપ જ લેવું છે. હા સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું હોય એટલે પછી તમે સમજી શકો કે પછી અમારું ગ્રુપ એટલું જોરદાર છે કે બધા એમના સંબંધિત જે હોય બધા કલીગ આવતા હોય. 100%. અહીંયા જુઓ આખું વાર તપેલું હવે બધી પ્યુરી કાઢવામાં આવશે. અને આટલો સરસ ધુમાડો થઈ રહ્યો છે. હા ફરી તેને હજુ ઉકાળવામાં આવશે. આમાં શું નાખ્યું છે આપણે? ખડા મસાલા. અચ્છા, સિક્રેટ મસાલા. હા ઘરનો જ મસાલો છે ને? અહીંયા જાતે જ બનાવેલો મસાલો છે. હા સિક્રેટ મસાલો. ચલો બે અત્યારે કસૂરી મેથી નાખવામાં આવે છે. આ કેટલા કિલો લીધી છે? 500 ગ્રામ છે. ચલો આ કેપ્સિકમ 10 કિલો કેપ્સિકમ મરચા છે. પડતું થાય ને છે બધું વળગા બરોબર એના માટે જો આના બનતા જો અડધો કલાક જેવું લાગશે. આ શું નાખ્યું આપણે? 20 કિલો પંજાબી દહીં છે. જોજો ભાઈ ધીરેથી ધીરેથી. હા હા થોડી ના દે ઓરિજિનલ રસોઈ નહીં ને એટલે જો 20 કિલો દહીં પણ મિક્સ કરવામાં આવે છે. એમાં થોડું પાણી દે. ચલો અત્યારે હવે જે પનીર જે ખરું ને પનીરનું મિક્સ કરેલું છે. એકદમ નાનો ભૂકો કરી નાખ્યો છે પનીરનો. ચલો હવે આપણે પાપડી. આ કેટલા કિલો લીધી છે પાપડી? 15 કિલો જેવી પાપડી છે.
તો આપણે થોડો ભૂકો કરી નાખ્યો. સેમ્પલ થયેલી હતી. એ તો ખાલી 15 કિલો કોઈ લાગે રાખો તમને આ જોઈને તો મોઢામાં પાણી આવી ગયું હશે. સરસ મજાના લોકો મહેનત કરે છે અને કોઈ આમાં રસોઈયા નથી. કોઈ નહીં કોઈ રસોઈયા નથી. બધા ઘરના હા ચલો હવે આમાં આવશે લીંબુનો રસ. ચલો હવે અત્યારે અમૂલની ફ્રેશ ક્રીમ નાખવામાં આવશે 3 કિલો. 3 લીટર ચલો ભાઈ અત્યારે હવે ધાણા નાખવાના છે. ચલો આપણું શાહી ડુંગળીઓ હવે રેડી થઈ ગયું છે. હવે થોડીક વાર એને ઢાંકવામાં આવશે. અહીંયા આગળ જે ગામની જેટલી બી મહિલાઓ છે એ બધી અહીંયા આગળ રોટલા બનાવતી હોય છે. આ સંપ છે. જ્યાં સંપ હોય ને ત્યાં જ આ બધા કામ થાય અને લોકોના ગરમા ગરમ રોટલા ખવડાવવાના. જો આ રોટલો બનીને તૈયાર થયો તે રોટલો જાય અહીંયા આગળ. હા જો ઘી ચોપડવામાં આવે છે અને ઘી ચોપડ્યા પછી એને પેકિંગ થાય. અને રોટલાના થપ્પાય બતાવીએ આપણે. રોટલાના થપ્પાય બતાવીએ. જુઓ 500 હા 400 હા થઈ ગયા થઈ ગયા છે. બસ બોલો બીજું કહો. હા બધાના વિડીયો લઉં છું. જુઓ છે. હા આવશે દાદા. જુઓ હા જો ગરમા ગરમ રોટલા બનાવી રહ્યા છે બધા બહેનો. આ પ્રેમ ને સંપ હોય ને ત્યાં જ આ બધું વસ્તુ શક્ય છે. અને અહીંયા આગળ કોઈ પણ રૂપિયા આપવામાં નથી આવ્યા. બધા પ્રેમથી બધા આવતા હોય છે અને લોકોને જમાડતા હોય છે. જુઓ કેટલા વાગે ચાલુ કર્યું રોટલા બનાવવાનું? 1:30 વાગે રોટલા બનાવી રહ્યા. હજુ 1-1.5 કલાક જેવું રોટલા બનાવતા લાગશે આ લોકોને. બધા સર્કલમાં બને વાતો કરતા જાય અને ગરમા ગરમ રોટલા બનાવતા જાય. મજામાં? અચ્છા હા જો છે બે બાજુ ચૂલા ચાલુ છે અને ગરમા ગરમ રોટલા બનાવી રહ્યા છે. જો અહીંયા આગળ લોટ છે ખરો બધો પહોંચાડવામાં આવે છે. પેલા એને કમ્પ્લીટ સાફ સફાઈ કરવાની જે હોય એ લોકોની પ્રોસેસ એ બધી પૂરી કરે છે. જો વિડીયો લેવા માટે પણ રોટલા બનવા તૈયાર થઈ જાય છે લોકો. હે છે આવું પ્રેમથી યાર સિટી વાળા ના વળે. ગામની મોજ જ મળે ભાઈ. છે અને બધા એકબીજાને પેલા કામો સોંપેલા બધા એક બધા પોતપોતાના કામો કરતા હોય છે અને મોજ કરતા હોય. હે કાકા મોજ કરવાની. ચલો ભાઈ અત્યારે હવે ધાણા નાખવાના છે. ચલો આપણું શાહી ડુંગળીઓ હવે રેડી થઈ ગયું છે. હવે થોડીક વાર એને ઢાંકવામાં આવશે.